હું બોલું કે જય માતાજી મિત્રો, અમે જઈ રહ્યા છે મિની પાવાગઢ દર્શન કરવા. આજ ગુરુ પૂર્ણિમા હતી એટલે તો વિડીયો બન્યા રહો. આપણે આગળ વધીએ કેવું છે તોનું લોકેશન. પછી તો આપણે આગળ શું કે જન્યા આગળ જઈને આપણે બોલવાનો કોઈ પ્રશ્ન હતો જ નહીં કે આગળ જઈને પછી પબ્લિકને દેખવાનું, એને વ્યૂ જે સારું લોકેશન હશે એ દેખવાનું. મારા માટીરો આવી ગયો ને બધો રોડ પર, એટલા આવું થાય ખરબચરું. પેલી આ વંડો ને એટલો ભરીને ચેક કરી લઈએ ખાલી. તમારા ડ્રાઈવર જય માતાજી મિત્રો, અમે જઈ રહ્યા છીએ આજે મિની પાવાગઢ. ગુરુ પૂર્ણિમા હોવાથી આજે તો બહુ ટ્રાફિક હશે અને બધી પબ્લિક ઇકનથી જઈને આવી રહી છે. આ જુઓ પબ્લિક એથી વર્તી જ ખેલી છે. આ ગાડીઓ બાડી આવી રહી છે. આ બધો બાઇક ત્યાંથી જ પાછો આવે છે. આજે તો એવું લાગે છે કે બહુ ટ્રાફિક હશે. લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો. મારો વિડીયો તો બધી પકડવાનો પ્રયત્ન કરો. આગળ ખાલો થઈ જાય, મજા આવી જાય એવું તો કમાં પાણી માની હવે.
જોરદાર છે ને ટર્નિંગ તો હા હલકા હાડું બનાવ્યું ને ખતરનાક બનાવ્યું બીજામાં જ લેવું પડશે વિડીયો ચાલો ને જન્યા કેટલો ઉભું રાખશું કે લોકો ખાઈ એમાં નહીં લઈ લે પાછળ મૂન માર ભાઈબંધ બે આવ્યા હતા આપણા મિની પા આગળ વિડીયો બનાવવા દેવા ગાઈ તો વિડીયો કેવો લાગે વિડીયો સારો લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયો લાઈક કરો તો બધું આગળનું લોકેશન બતાવી દઈએ તમને કેવું છે એનું આઇકન છે એક શંકર ભગવાનની મૂર્તિ આ બધા જણ ફાઇનલ ગાઈઝ બધી હા રેટ બેસ ના પડે ના ના ગેરમાં ખાલી હેડવા જ દે ને બીજા તો ગાઈઝ મિની પા આગળ ફરી લીધું હવે જઈએ છીએ ઘેર તો નીકળી જાય છે તો કઈ બીજા ના નાખते એટલે એમ તો કઈ ધાર તો ઉતરે લે કલ જ નહીં કરી દે એકદમથી તો ગાઈસ ખતરનાક ધાર છે આ તો આરો જો દોન ના રાખી તો ડાયરેક્ટ જમીન પર લોબા થઈ જઈએ
મજબૂત આવે છે. હા મજબૂત વળાંક છો હો ને. આ ટર્નિંગમાં જ ધોન રાખવી પડે, જો વધારે કંટ્રોલ કર્યા આગળ હેડ્યા તો સીધા જમીન પર ચાટી ખાવા. ડ્રાઈવ જન્ય કેવું છે આપણું ડ્રાઇવિંગ? કમ્પ્લીટ છે ને? એટલે